हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे कुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थाम दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलम् गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरम् हरिकथा सम्बोधना बोधितम् लोके सज्जन षट्पदैरहरः प्रेप्तीयमानम् मुदा भूयद्भारत पङ्कजम् कलिमल प्रध्वंसिना श्रेयसे मूकम् करोति वाचालम् पङ्गुम् लङ्घयते गिरिम् यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। यत्करोषि यदस्नासि यज्जुहोषि ददासि यत् यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम् शुभाशुभफलैरेवम् मोक्षसे कर्मबन्धनैः संन्यासयोगयुक्तात्मा
વિમુક્તો મામ ઉપૈષ્યસી. યદ કરોષિ યદ અશ્નાસી. જે પણ કોઈ કર્મ કરીએ અને કર્મના ફળ જે આપણને પ્રાપ્ત થાય છે, આ સર્વ આપણે ઈશ્વરને અર્પણ કરીએ. આ લૌકિક થયું, લૌકિક કર્મ અને એનું કર્મ ફળ. હવે આગળ કે છે યજ્જુહોષી. યજ્જુહોષી એટલે કે જે પણ કોઈ વૈદિક કર્મ કરીએ આપણે, સંધ્યા વંદના, અગ્નિહોત્રાદિ કર્મ, યજ્ઞ કર્મ. જો એટલા માટે જ આપણે કોઈ પણ યજ્ઞ કરીએ ને છેલ્લે બધી શું બોલીએ પૂજામાં? કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિર સ્વભાવ કરોમિ યજ્ઞ સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. ભગવાન કે છે યજ્જુહોષી. જે પણ કોઈ તું શ્રૌત સ્માર્ત, શંકરાચાર્યજી કે છે જુહોષી હવનમ નિર્વર્તયસી શ્રોતમ સ્માર્તમ વા. જે પણ કઈ શ્રૌત કર્મ છે, સ્માર્ત કર્મ જે પણ કઈ આપણે કરી રહ્યા છે, એ બધા પણ આપણે ભગવાનને શું કરી દઈએ? અર્પણ કરી દઈએ. ગઈકાલે કહ્યું આ ઈશ્વરના અનુગ્રહથી હું કર્મ કરું છું, ઈશ્વરના અનુગ્રહથી મને કર્મ ફળ મળે છે. આ પ્રકારની ઓળખ આપણા મનમાં સતત રહેવી જોઈએ. વૈદિક કર્મ પણ આપણે કરીએ આવશ્યક છે ને ઈષ્ટ કર્મ કહેવામાં આવે. જાસન વૈદિક કર્મ શું કહેવામાં આવે? ઈષ્ટ કર્મ. દરેક મનુષ્ય બે પ્રકારના કરે. ઈષ્ટાપૂર્તે એને શું કહેવામાં આવે? ઈષ્ટાપૂર્તે. ઈષ્ટ એટલે કે વૈદિક કર્મ, આ પૂર્ત એટલે શું છે? આ લૌકિક કર્મ છે. એટલે ભગવાન કે છે દદાસિયત. અન્ન છે, જળ છે. જો આપણે ત્યાં પરબ ખોલવામાં આવે શાના માટે? આ બધું હવે આ બિસ્લેરી ને બધું નીકળ્યું. બાકી પહેલા તો પ્લેટફોર્મ પર પણ શું હતું? પેલું માટલું લઈને એક બેન હોય, જા વિચાર હે, પેલું પૈંડા વાળું એનું હોય, લાકડાના પૈંડાનું જ હોય, મોટું માટલું એની પાસે હોય. એ ફરતી રહે અને બધાને શું કરે? પાણી પીવડાવે. લોકોને જે ઈચ્છા થાય તો કોઈ 8 આના આપે, કોઈ રૂપિયો આપે. ખાલી મનુષ્યને જ નહીં. જો આટલી બધી ગરમી પડે ને, બાલ્કનીમાં પેલું પાણી મૂકી રાખીએ ને તો પશુ પક્ષી પણ શું કરે? બપોર પડે ને તમે જો ને તો ચકલી છે, આ બધા આવીને પાણીમાં શું કરે? સ્નાન કરે. જો એટલા ખુશ થાય. જળ, અન્ન, અન્નદાન. જળ અન્નદાનમ મહાદાનમ આપણે જોઈ ગયા. તમે કેટલું દાન કરો એના કરતા લેનારને કેટલો સંતોષ થાય ને એ તમારા દાનને નક્કી કરે. તમારું દાન કેવું છે એ કોણ નક્કી કરે? કેટલું મહાન છે કોણ નક્કી કરે? લેનારના મનમાં સંતોષની ભાવના થઈ કે નહીં? અને લેનાર જો એમ કે બસ એમ કે એનો અર્થ શું થઈ ગયો? અન્નદાનમ મહાદાનમ. આ અન્નદાન મહાન દાન છે. કેમ? પેલો છેવટે ક્યારેક તો 2 લાડવા 5 લાડવા પછી પણ શું કેવું પડે? બસ હવે નહીં. તૃપ્તોહમ. લેનારના મનમાં કેટલી તૃપ્તિ થાય છે એના આધારે નક્કી થાય. તતઃ પરમ વિદ્યાદાનમ. એનાથી પણ મહાન કોણ છે? વિદ્યાદાનમ. આ જગતની અંતર્ગત, જો આ સંસારની અંતર્ગત શ્રેષ્ઠ જો કોઈ હોય વસ્તુ તો કઈ છે? વિદ્યા. વિદ્યાનંદ કહેવામાં આવે. આ વિષયાનંદ છે, અભ્યાસ. આ જે વસ્તુ આપણે રોજ કરીએ ને પછી એને આદત પડી જાય. પેલો પહેલવાન હોય ને, રોજ શું કરતો? 1 2 1 2 1 2. તો જે દિવસે નહીં કરે એને શું લાગે? બાકી રહી ગયું. રોજ પેલો ચાલવા જતો હોય ને, એક દિવસ ચાલવા નહીં જાય તો એને શું લાગે? અને અભ્યાસનો આનંદ કહેવાય. જાય આ બેનો નહીં એવું જ હોય. ઘરમાં છોકરું હોય ને પછી રોજ પેલું એને ઉઠાડવાનું, રોજ એને સ્કૂલે મોકલવાનું, રોજ એને જમાડવાનો. અને જો છોકરું મામાને ત્યાં ગયો તો પેલી નવરી પડી જાય. જો એને શું લાગે? ખાલી લાગે. જો એમ રોજ જે પૂજા કરતા હોય, જપ કરતા હોય, એક દિવસ પેલો જપ નહીં થાય એટલે મનમાં શું આવે? કંઈક રહી ગયું, કંઈક બાકી છે. અને અભ્યાસનો આનંદ કહેવાય. એક વિષય આનંદ છે, બીજો કયો છે? અભ્યાસનો આનંદ. ત્રીજો યોગાનંદ. આ યોગ કરવામાં, યોગ પ્રાણાયામ કરીએ ને, આ યોગ અને પ્રાણાયામ કરીએ એમાં પણ શું છે? આનંદ છે. જો હું વારંવાર રોજ પ્રાણાયામ કરવાના. કઈ નહીં તો આપણા દેવ પૂજનમાં તમે પૂર્વાંગ પૂજામાં જુઓ ને, તો પેલો એક સરળ અનુલોમ વિલોમ પ્રાણાયામ આપ્યો છે. પ્રાણાયામ માટે કોઈ સમયની આવશ્યકતા નહીં. જો આવી જ્યાં સમય મળે તો 5 મિનિટ શું કરી લેવાનું? પ્રાણાયામ કરી લેવાનું. પ્રાણાયામથી આપણા પ્રાણની પણ શુદ્ધિ થાય, પ્રાણની શુદ્ધિ થાય, સાથે સાથે મનની પણ શુદ્ધિ થાય. આ યોગ દર્શન જે છે ને એમાં બહુ મોટી ચર્ચા કરી પ્રાણાયામ.
પ્રાણાયામથી શરીરને પણ શુદ્ધિ થાય, પ્રાણની પણ શુદ્ધિ થાય, ઇન્દ્રિયની પણ શુદ્ધિ થાય અને ચિત્તની પણ શુદ્ધિ થાય. રોજ પ્રાણાયામ કરો. સમય મળે એટલે 5-10 મિનિટ શું કરવાનું, પેલો મોબાઈલ હાથમાં લે ને એને પહેલા શું કરી લેવાનું, પેલો પ્રાણાયામ કરી લે એટલે પછી મોબાઈલ હાથમાં લેવાનું મન થાય જ નહીં. પ્રાણાયામ, ધ્યાન, ધારણા, પ્રત્યાહાર આ બધા યોગાનંદ કહેવાય. ધ્યાન કરવાનો પણ શું છે ને રસાસ્વાદ કહેવામાં આવશે. આ બધી ચર્ચા ધ્યાન કરવામાં પણ શું છે, એક પ્રકારનો આનંદ છે. એને શાંત મનનો આનંદ કહેવાય. વિક્ષિપ્ત મન જે છે એ શાંત થઈ જાય. જો એટલે મેં કહ્યું પેલા છોકરાઓ જાય તો ખાલી લાગે પણ સાથે સાથે શું લાગે, માતાજી બહુ શાંતિ છે, નિરાંત લાગે. એ શાંતિનો આનંદ છે. ધારણા કરીએ, ધ્યાન કરીએ, પ્રત્યાહાર કરીએ, પ્રાણાયામ કરીએ, યોગાસન કરીએ, આ બધા યોગાનંદ કહેવાય. આ બધાને શું કહેવામાં આવે, યોગાનંદ. વિષયાનંદ જે છે, અભ્યાસનો આનંદ છે એ બહાર છે, બહી છે, બાહ્ય સુખ છે. એ બધા આનંદ કેવા છે, બાહ્ય સુખ છે. યોગાનંદ કેવો છે, આંતરિક છે. એનાથી પણ સૂક્ષ્મ કયું છે, વિદ્યાનંદ. બુદ્ધિના સ્તર પર જેટલું સાધન તમારું સૂક્ષ્મ થતું જાય એટલો આનંદ પણ શું થવાનો, વધતો જ જવાનો. અભ્યાસ જે કરીએ શરીરથી કરીએ, પ્રાણાયામ કરીએ પ્રાણથી કરીએ, ધ્યાન કરીએ મનથી કરીએ, બુદ્ધિથી શું કરીએ છીએ આપણે, વિદ્યાનંદ. જો એટલે વારંવાર રોજ કંઈક નવું કરો, રોજ કંઈક નવું જાણો. કંટાળો આવતો હોય તો શું કરવાનું, કંઈક નવું કરો, કંઈક નવું બનાવો. આ મનુષ્યનું મન જેવું છે, એને કંઈક નવું જોઈએ. વિદ્યાનંદ. અને એટલે શું કહે, અન્નદાન મહાન છે પણ એનાથી પણ મહાન કયું દાન છે, વિદ્યાદાનમ. સૌથી સૂક્ષ્મ આનંદ છે. જો એટલા માટે આ વૈજ્ઞાનિકો જે છે ને, તમે એમ લોકોનું જીવન જો ને તો બહુ સામાન્ય હોય એટલે આપણને થાય કે આનું જીવન તો હાવ કેવું છે, નકામ. પણ એનો આનંદ ક્યાં છે, વિદ્યાનંદ. પણ નવું સંશોધન કરતો હોય એ સંશોધનમાં એને શું આવતો હોય, આનંદ આવતો હોય. એટલે પછી એના ખાવા પીવામાં, કપડામાં, ઘરમાં એ બધામાં એને શું હોય, કઈ રુચિ નહીં હોય. તમે આઈન્સ્ટાઈન ને તમે જો એના કપડા જો તો આપણને શું લાગે, એના વાળના ઠેકાણા નહીં હોય, એના કપડાના ઠેકાણા નહીં હોય. એ બધી વસ્તુ ગૌણ બની જાય. વિદ્યા આનંદ એવો છે કે આ બધી વસ્તુ એની આગળ શું થઈ જાય, ગૌણ બની જાય. એક ભાઈ બહુ મોટા આપણા ભારતમાં તો એની બિચારાની કોઈ કિંમત જ નથી. આ સમય પેલા જાપાન વાળા 2 મહિના બોલાવે પણ આપણા ભારતમાં એમની કોઈ કિંમત જ નથી. એ અણુ વિજ્ઞાનના વૈજ્ઞાનિક છે પણ એને કપડા તમે જો ને એને કઈ નહીં, ઇસ્ત્રી કરેલા છે નથી કરેલા એને કઈ નહીં મળે. એની પાસે પેલા 6-7 જોડ કપડા હોય ને એ પહેર્યા કરે. પછી એની બેન છે ને જયારે પણ બોલે બેનની પાસે જાય ને બેન પૂછે તારા કપડા છે કે છે, જયારે પણ કે છે એમ જ કે. અને પેલી ખબર હોય કે છે એટલે શું, એને જ લઈ આપ્યા હોય 2 વર્ષ પર 4 વર્ષ પર. એટલે વળી પાછા એને બજારે લઈ જાય. બજારે લઈ જાય તો પણ શું કરે, કઈ તું લઈ લે જા. એ કયા રંગનું શર્ટ પહેર્યું, કયા રંગનું પેન્ટ પહેર્યું, કયું કપડું છે એને કઈ નહીં. હવે વર્ષોથી હું જોઉં છું પેલી બેન એની છે ને એને બજારમાં લઈ જાય ને એને કપડા લાવ્યા, કપડા સીવડાવ્યા. પછી એક વાર પેલો લગ્નમાં આવ્યો, જા સાંભળજો, લગ્નમાં આવ્યો ને આ બેન એ પણ ડોક્ટર એટલે એને કપડા લેવા એને ખબર હોય કે કેવા કપડા લઈ આપે. પણ લગ્નમાં આવ્યો એ પેલા કપડા લઈને આવ્યો, નવા કપડા. એને જે 5 લઈ આપેલા એમાં પેલા 2 કોરા જતા. જા સમજો પેલો લગ્નમાં આવ્યો ને ત્યારે અલે આ તો તને 2 વર્ષ પર મેલે એ પહેર્યા જ નથી એટલે લઈ આવ્યો લગ્નમાં પહેરવો. આપણને જે આ ખાવાનું પીવાનું વાત ને આડોશ પડોશ મહત્વ લાગે કારણ કે પેલું સૂક્ષ્મ વસ્તુ આપણે પકડતા નથી. બાકી કયા કપડા પહેરે ને કયા વાળનો તમે હેરસ્ટાઈલ કરે આ બધી વસ્તુનું કોઈ મહત્વ નથી. વિદ્યાનંદ. આનંદ ક્યાં આવવો જોઈએ, વિદ્યાનંદ. અને એટલે શું કહે છે, અન્નદાનમ મહાદાનમ તતઃ પરમ વિદ્યાદાન. એનાથી પણ મહાન દાન કયું છે, વિદ્યાદાન. જો શિક્ષકોને પણ આપણે જો જે ખરેખર સિન્સિયર શિક્ષકો જે છે એ લોકોને પેલું જ્ઞાન આપવામાં આનંદ આવે, ભણાવવામાં શું થાય એમને આનંદ મળે. જો હમણાં એક પ્રસંગ બની ગયો જાપાનમાં બન્યું. એક શિક્ષિકા અને એને બાળકોને ભણાવવામાં ખૂબ આનંદ આવે. એને લગ્ન પણ નહીં કર્યા, એકલી જ રહી પણ સ્વભાવની કડક. એટલે કોઈ પણ છોકરો કઈ પણ કરે ને તો પેલાને ખગડાવી જ નાખે અને સજા કરે. એટલે અમુક છોકરાઓ જે પેલા તોફાની હોય ને એ લોકોને એમ લાગે કે આ શિક્ષિકા કેવી છે, આ તો બહુ ખખડાવે. પેલી એક છોકરી હતી એ પણ શું છે પેલી ઉભી રહીને વાત કર્યા કરે એટલે એને ખગડાવી કે જા ક્લાસમાં જા. એટલે ક્યારેક બાળકોને એવું લાગે કે અમારું અપમાન કરે. બાળકોને શું લાગે, અપમાન કરે એવું લાગે છે. 3-4 છોકરાઓ જે હતા હોશિયાર
પણ ક્યાંક ને ક્યાંક તોફાન કરવા વાળા, એટલે પેલી શિક્ષિકા એ લોકોને શું કરતી હોય, ખીજાતી હોય. એટલે સ્કૂલમાં જયારે બધા ભણતા હતા ત્યારે પેલી શિક્ષિકા પ્રત્યે એ લોકોના મનમાં એક પ્રકારનો દ્વેષ ભાવ કે આ અમને ખખડાવ્યા કરે. જા સાંભળે. પણ દરેક મોટા થઈ ગયા, મોટા થઈને કોઈ પોતાની કંપની ખોલીને કોઈ નોકરી કરે, કોઈ બધા પોતપોતાની રીતે જાય. એ પેલા 3 છોકરાઓ ને 1 છોકરી, 4 જણા શું છે, પોતપોતાના જીવનમાં વ્યસ્ત. આ શિક્ષિકા એકલી રહેતી હતી. પછી એ રિટાયર થઈ ગઈ અને કઈક ઘરમાં કઈક કરવા ગયા ને ત્યાં બેઠા પડ્યા ને એટલે એમના માથામાં વાગ્યું. એમનું કોઈ મળે નહીં, જો વિચાર. એટલે પેલું એમ્બ્યુલન્સ આવીને લઈ ગઈ, હોસ્પિટલમાં એમને દાખલ કરી. શિક્ષિકા તરીકેનું જીવન એમનું કઈ એમણે કઈ ભેગું કરેલું નહીં. એટલે પેલું પેપરમાં એડ આપવામાં આવ્યું હોસ્પિટલ તરફથી કે આ સ્કૂલના શિક્ષિકા, રિટાયર શિક્ષિકા છે, એને આ રીતે ઇન્જરી થઈ છે, આઈસીયુમાં છે. આ 4 જણાને ક્યાંકથી ખબર પડી કે આપણી શિક્ષિકા ક્યાં છે. 4 જણાએ એકબીજાને ફોન કરીને કીધું કે ચાલો આપણે મળવા જઈએ. પેલા મળવા ગયા. જો વિચાર. પૂછ્યું ડોક્ટરને શું થયું છે, કેટલા પૈસા છે, શું છે, બધું જ પૂછ્યું. કે અત્યારે તો એ સુઈ ગયા છે, એ ઉઠે એટલે તમને કહીશું અમે કે તમે કોણ. તો કે અમે એમની પાસે સ્કૂલમાં ભણ્યા હતા. એટલે ડોક્ટરને નવાઈ લાગી તો સ્કૂલમાં ભણતા 4 છોકરાઓ અહીંયા આવ્યા. પછી એ જયારે જાગ્યા પેલી નર્સે આવીને કીધું કે હવે ભાનમાં આવી ગયા, જાગી ગયા છે, તમારે વાત કરવી હોય તો આવો. પેલા 4 જણા ગયા, વાતો કરી. જો સત્ય હકીકત તમને કહું, પેલી શિક્ષિકા બિચારી માંડ પેલી જાગેલી, વાગેલું એમાં એટલે પેલી ઓળખી શકી નહીં આ કોણ. એટલે દરેકે પોતાના નામ કીધા, એ ઓળખી ગઈ. એના હાથમાંથી આંસુ પડવા માંડ્યા. જો વિચાર કે મેં તો આ લોકોને ખગડાવ્યા હતા, ખીજાઈ હતી. એટલે 4 જણાને જોઈને એટલો બધો આનંદ, પોતાના બાળકોને આનંદ થયો, એટલો આનંદ એને થઈ ગયો. જો કેમ, વિદ્યાદાનમ. અને બાળકોએ કબૂલ કર્યું કે તમે અમને જયારે ભણાવતા ને ત્યારે અમને બહુ ગુસ્સો તમારા પર આવતો, પણ અમે આ નોકરીએ લાગ્યા ને પછી અમને ખબર પડી કે તમે જે વસ્તુ અમારી સાથે કરી એ બધી શાના માટે કરી હતી, અમારા કામમાં, અમારા કલ્યાણ માટે કરે. એટલે કે અમે તમને બહુ યાદ કરતા હતા, પણ કોઈક સંજોગોથી અમે તમને મળવા આવી શકતા નથી, પણ આ પેપરમાં તમને જોયું અને અમે તમને મળવા આવી ગયા. વિદ્યાદાનમ. જે લોકો સ્વામીજીના શતાભિષેકમાં આવ્યા હતા ત્યાં પણ સ્વામીજી બહુ વર્ષો પછી બધા ભેગા થયા હતા. સ્વામીજીને બધા સંન્યાસી શિષ્યો 200 થી પણ ઉપર. સ્વામીજીને કીધું સ્વામીજી કઈક પ્રવચન કરો ને. એમની સામે અમે બધા બેઠા હતા. આ બધાને જોઈને સ્વામીજીના મનમાં શું થાય, જો વિચાર, આનંદ થાય. કેમ, વિદ્યાદાનમ. આનંદ કયો છે, વિદ્યાદાન. સ્વામીજી બહુ સરસ કીધું કે હું સંન્યાસી છું. સંન્યાસીનું જીવન એટલે શું, લીવ ફોર અ ડે. લીવ ફોર અ ડે. એક દિવસનું આયોજન કરવાનું, તે દિવસે આપણું જીવન જીવવાનું. રાત્રે સુઈ જાય ત્યારે બીજા દિવસનું આયોજન કરીને સુઈ જવું. કે એક દિવસના આયોજન કરતા 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 આજે હું 80 વર્ષનો થઈ ગયો. મારી સામે આ બધા શિષ્યોને જોઉં તો મને નવાઈ લાગે. વિદ્યાદાનમ. તો કે અન્નદાન જે છે એ તૃપ્તિ આપે છે એટલે મહાન છે, પણ એ તૃપ્તિ કેટલો વખતની છે. અન્નેન ક્ષણિકા તૃપ્તિ. આ અન્નથી જે આનંદ મળે છે કેવો છે, તૃપ્તિ કેવી છે, ક્ષણિકા તૃપ્તિ. વિદ્યા તુ નિત્યા. પણ વિદ્યાથી જે તૃપ્તિ પ્રાપ્ત થાય છે કેવી છે, નિત્યા તૃપ્તિ. ભણાવનાર ને આનંદ થાય, ભણનારને પણ શું થાય, આનંદનો અનુભવ. જો એટલા માટે જ કીધું સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. ભગવાન કે છે યદ દદાસી. જે પણ કઈ તું દાન કરે, વિદ્યા દાન કરે, અન્ન છે, જળ છે, ધન છે, ધાન્ય છે, ગાય છે. ત્યાં ગોદાનનું મહત્વ છે. નવું ઘર બનાવીએ, ઘરમાં નવું બાળક આવે, કોઈનું મૃત્યુ થાય તો આપણે શું કરીએ, ગોદાન કરીએ. બ્રાહ્મણ ભોજન કરાવીએ, બ્રાહ્મણ દક્ષિણા આપીએ, વસ્ત્ર દાન કરીએ. તમારા ઘરમાં બધા વસ્ત્રો ઘણી વાર એવું થાય આમ સારા હોય પણ આપણે વાપરતા નહીં હોઈએ. એવા ઘણા ગરીબ લોકો છે જે લોકો વસ્ત્ર ખરીદી શકે એવી શક્તિ જ નથી. અમેરિકાથી ઘણા લોકો આવે ને, એ લોકોને બધા કપડા લઈને આવે. પછી આદિવાસી વિસ્તારમાં જઈને શું કરે, વસ્ત્રદાનમ, અન્નદાનમ. તમારી યથાશક્તિ, તમારી પાસે જે છે યથાશક્તિ શું કરતા રહો, વેચતા રહો. તેન ત્યક્તેન ભુંજીથાહ. શાસ્ત્ર પણ શું કહે છે, ત્યાગમાં આનંદ છે, પકડવામાં આનંદ નથી. અને એટલે ભગવાન કહે છે યદ દદાસી. જે પણ કઈ દાન કરે તત્પુરુષમદર્પણમ. એ દાન કર્યા પછી પણ એ બધું મને શું કર, તું મને અર્પણ કરી દે. પૂજ્ય સ્વામીજી બહુ સરસ છે, જ્યારે પણ દાન કરવાની તક મળે ને દાન કરી દેવાનું. કે આપણે દાન આપીએ છીએ એ મહત્વ નથી. આ સમજો, ભગવાને આપણને દાન કરવાની તક આપી
ભગવાને એ સંજોગો આપણને આપ્યા છે કે આપણે દાન કરી શકીએ છીએ. તો આપણે દાન કરવાની ભગવાને આપણને તક આપી છે, તો આપણે શું કરતા રહીએ? દાન કરતા રહીએ. અને તમે એમ માનતા ને કે માતાજી વર્ષમાં એક વાર કરીશ, એ વર્ષમાં આંકડો બહુ મોટો થઈ જાય, એટલે શું કરવું? નિયમથી કરતા, દાન કરતા. શાસ્ત્રમાં તો લખ્યું છે આવકના 10% તમારે શું કરી દેવું જોઈએ? દાન કરી જ દેવાનું. જે તમારી આવક છે એનો 10% શું થવું જોઈએ? અન્ય માટે, સમાજ માટે, બધાને માટે શું કરવાનું? એનો ઉપયોગ થવો જ જોઈએ. અન્નદાનમ, વિદ્યાદાનમ, જળદાનમ, વસ્ત્રદાનમ, ગોદાનમ, બ્રહ્મભોજ. આ બ્રહ્મભોજન દાનમાં આવ્યા તમે. બ્રહ્મભોજન કરાવીએ, બ્રાહ્મણને વસ્ત્ર ને દક્ષિણા આપીએ. શું છે? દાનમ યદ્દદાસી તત્ કુરુષ્વ મદર્પણમ. સ્વામીજી કે જ્યારે પણ દાન કરો ત્યારે ભગવાનને થેન્ક યુ કહેવાનું કે મને ભગવાન તમે આ બાજુ રાખી છે, સામેને બાજુ મને રાખી નથી. આપવાની તક આપણને ભગવાને આપી, અને એટલા માટે ભગવાન શું કહે છે? મદર્પણમ કુરુષ્વ. એ પણ તું શું કર? મને અર્પણ. શાસ્ત્રમાં એવું લખ્યું છે. એ શ્લોક હું ભૂલી ગઈ. જો આ સમજો કે તમે જયારે દાન કરો ને ત્યારે જે દાન લેનાર હોય ને એને થેન્ક યુ કહેવું, એનો આભાર માનવો. આ ભિક્ષુ જે છે ને એ ભિક્ષુ ખરેખર ભિક્ષુ નથી. જો એ ભિક્ષુ મને યાદ દેવડાવે છે. આ શ્લોક છે ને પેલો ભિક્ષુ બોલે છે, એ ભિક્ષુ આપણને યાદ દેવડાવે છે. ભિક્ષુ કહે છે કે હું તને યાદ કરાવું છું, પૂર્વજન્મમાં મેં આપ્યું નતું એટલે અત્યારે હું તારી પાસે લઈ રહ્યો છું. તું અત્યારે આપ તો આવતા જન્મમાં તારે પણ શું છે? માગવું પડશે નહીં. આ ભિક્ષુ ભિક્ષુક આપણને યાદ દેવડાવે. એ કહે છે કે પૂર્વજન્મમાં મેં આપ્યું નતું એટલે અત્યારે મારે શું કરવું પડે છે? આ માગવું પડે. ઘરે ઘરે ફરીને શું કરવું પડે? આ ભિક્ષા માંગવી પડે. બોધ હતી એટલે ભિક્ષુ શું કરે છે? આપણને આ બોધ કરાય. અને એટલે ભગવાન દાનમ એને આપૂર્ત કહેવામાં આવે છે. દાન 4 પ્રકારે થાય. આપૂર્ત કર્મ જે છે, અન્ન ક્ષેત્ર ખોલીએ, દેવાલય, આરામપ્રદ. આરામપ્રદ એટલે આપણે ધર્મશાળા કહીએ. ગુજરાતીમાં શું કહેવામાં આવે? ધર્મશાળા. જ્યાં ગુજરાતીઓની એક વિશેષતા, કોઈ પણ શહેરમાં જાઓ ને પેલો ગુજરાતી સમાજ જોવા મળે તમને. દિલ્હીમાં જાઓ કે કલકત્તામાં જાઓ કે રામેશ્વર જાઓ, પેલો ગુજરાતી સમાજ હોય જ ત્યાં. કોયમ્બતુરમાં જાઓ ત્યાં પણ શું છે? ગુજરાતી સમાજ. ગુજરાતી સમાજ જ એમ નહીં, ગુજરાતી પાપડે ખાવા મળે ને ગુજરાતી દાળે ખાવા, અને સવારે પેલી જલેબી ફાફડા મળે. હમણાં વોટ્સઅપ પર એક ભાઈએ આખું ગુજરાતી સમાજનું લિસ્ટ મૂક્યું છે. કોઈ પણ આખા ભારતમાં જ્યાં પણ જાઓ ને પેલા ગુજરાતી સમાજનું આખું એડ્રેસનું લિસ્ટ મૂક્યું છે. આરામપ્રદ એને શું કહેવામાં આવે? આરામપ્રદ. વાપી, કૂપ, તડાગાદી. વાપી એટલે વાવ. વાપી એમ કે વાવ. કૂપ તળાવ ખોદાવું, પછી કૂપ એટલે આ કૂવો. વાપી, કૂપ, તળાગ એટલે તળાવ. અન્નદાન, અન્ન ક્ષેત્ર, આરામપ્રદ. અન્ન ક્ષેત્ર ખોલવું, આરામપ્રદ. ધર્મશાળા બનાવવી. દેવતાયતનમ ચ. દેવતાઓનો મંદિર બનાવવી. આ બધા આપૂર્ત કર્મ કહેવાય. આ બધા કર્મ કયા છે? આપૂર્ત. યજ્જુહોશી એમ કીધું કયા કર્મ છે? ઈષ્ટ કર્મ છે, વૈદિક કર્મ છે. આ બધા કયા છે? સામાજિક કર્મ છે. દાન કયા ક્ષેત્રમાં આવે? સામાજિક કર્મ. આમ જો આ પહેલાના જમાનામાં બધું કરતા જ હતા. ચબૂતરો બનાવે, પરબ બનાવે. આ ગાયો માટે પણ ગામનું પાદર હોય ને, વેડો કહેવાય એને. પાણી પીવા માટે ઢોરને માટે શું કરવામાં આવે? હવાડો. કૂવો ખોદાવે. આ બધું જરૂરી છે. હવે પણ આપણે કરાવીએ. કૂવો નહીં કરાવ્યો તો આપણો શું કહેવાય? બોરવેલ. તમે આદિવાસી વિસ્તારમાં જાઓ ને, વરસાદ ત્યાં ખૂબ પડે તો પેલું જમીનનું સ્તર ઊંચું છે એટલે પાણી જયારે નીચું જાય ત્યારે શું જતું રહે? ચોમાસામાં પેલું પાણી ઉભરાતું હોય પણ ઉનાળામાં પાણી છૂટી જાય. બોરવેલ તકલીફ પડેલો. વાપી, કૂપ, તડાગાદી, અન્ન ક્ષેત્ર, આરામપ્રદ, દેવતાય આયતનાની ચ આપૂર્તમ ઇતિ ઉચ્યતે. આ દાન માટે. સંતરામ મંદિર છે નડિયાદમાં, તમે ત્યાં જાઓ ને રોજ પેલી 5 ટન મીઠાઈ બને. અને આપણા દૂધના કેરેટ આવે ને, કેરેટમાં કોથળીમાં બધા 5-5 લાડવાની કોથળી બનાવીને મૂકી દીધી હોય, થપ્પી જ બની ગઈ હોય. જાઓ ત્યાં રોજ 2000 માણસ જમે ત્યાં.
અને ક્યાંથી અનાજ આવે ને પેલો ટ્રક વાળો આવીને અનાજ આપી જાય. પેલો પૂછે ને ભાઈ ક્યાંથી આવ્યું, એ મને નથી ખબર. પેલા ભાઈ એમ કીધું કે આ સંતરામ મંદિરમાં આપી આવે એટલે હું તો આપવા આવ્યો. ઘીના ડબ્બા ને ડબ્બા આવે અને ત્યાંનો નિયમ છે, આવે છે એટલે શું કરતા રહેવાનું. ત્યાં એ લોકો એવું કહે છે કે આપતા રહીશું ને તો જ આવતું રહેશે. એટલું જ નહીં, એ લોકો એક સ્થાન પર બે પેલા પીપળા રાખેલા છે, એકમાં ચોખા રાખ્યા છે અને એકમાં પેલા ઘઉં રાખેલા. એટલે જે બધા ગરીબ લોકો હોય ને એ આવે તો શું કરી જાય, એક પોટલી પેલા ચોખા લઈ જાય. એટલું જ નહીં, આ જેટલી હોસ્પિટલો જે છે ને એ હોસ્પિટલોમાં પણ પેલી ચિઠ્ઠી હોય. ધારો કે કોઈકના સગાનો દાખલ કરવામાં આવ્યા હોય, પેલા 2 જણા એની સાથે રહેતા હોય, એ ભોજન કરવા ક્યાં જાય તો હોસ્પિટલ વાળા જયારે પેલી 2 ચિઠ્ઠી આપે. 2 જણા છે ને એટલે 2 સવારે 10 વાગે ને એટલે તમે જો ને તો બધા ટિફિન લઈને આવી જ ગયા હોય, લાઈનમાં જ ઉભા હોય ટિફિન લઈને. અને બધાને શું કરવામાં આવે, પેલી 2 ચિઠ્ઠી આપે એટલે પેલા 2 ટિફિન ભરી આપે. દાનનો મહિમા. વીરપુર તમે જાઓ ત્યાં પણ શું છે, હવે તો એ લોકોએ દાન લેવાનું બંધ કરી દીધું. જો સમજો, આ બીજા બધા ટ્રસ્ટ જેવું નથી, બીજા બધા મંદિરો જેવું નથી લોભ કરે છે. ના પાડી દીધી, એક પૈસો નહીં લે. કેમ કે અમારી પાસે એટલું પૂરતું દાન છે કે વર્ષો સુધી પેઢી દર પેઢી પણ શું થતું રહેશે. એ લોકોએ ઓફિશિયલી પેપરમાં જાહેરાત આપી કે હવે અમે કોઈ પણ પ્રકારનું આર્થિક દાન લઈશું નહીં, અને એને 10 વર્ષ થવાના સમજ. પણ ત્યાં ગયેલો માણસ ક્યારેય ભૂખો નહીં જાય. આ દાનનો મહિમા. અને એટલે ભગવાન કહે છે યદ્દદાસી, આપતું. જેટલું તમે અહીંયા ભેગું કરશો ને એ બધું અહીંયા જ રહી જવાનું છે. આ સમજો, જેટલું આપશો ને એ તમારી સાથે આવશે. આ નિયમ છે. અહીંયા જેટલું ભેગું કર્યું બધું અહીંયા જ રહી જશે. જેટલું આપો છો એ શું થવાનું છે, એ તમારી સાથે આવશે. પણ આપણે શું માનીએ, હજી વધારે, હજી વધારે, હજી વધારે. આ કઠોપનિષદમાં આવવાનું જ છે. પેલા નચિકેતાને પણ આ યમરાજા પ્રલોભન આપે. પ્રલોભન આપે ત્યારે નચિકેતા શું કે છે, ન વિત્તે ન તર્પણીયા હા મનુષ્યા. આ માણસને ધનથી સંપત્તિથી કોઈ તૃપ્ત કરી શકે એવી શક્યતા જ નથી. માણસની બુદ્ધિ જ ભગવાન એ બનાવી. બૃહદારણ્યક ઉપનિષદમાં કથા છે કે એકવાર પેલા ઇન્દ્ર ગયા બ્રહ્માજી પાસે, અને ઇન્દ્ર ગયા એટલે 3 લોકમાં ખબર પડી ગઈ. જો એ વખતે ટીવી નહીં, મોબાઈલે નહીં ને છાપું નતું, છતાંય બધાને ખબર પડી ગઈ ઇન્દ્ર ક્યાં ગયા. પરમ પિતા પરમેશ્વર બ્રહ્માજી પાસે ગયા. એટલે બોલો અસુર રાજ કે હું શું કામ બાકી રહી જાઉં, એટલે હું જાઉં. પણ મનુષ્ય ગયો. આમ દેવતાએ ગયા, અસુરે ગયા, મનુષ્ય ભગવાન પાસે ગયા. ભગવાનને કે ભગવાન ઉપદેશ કરો. એ ભગવાન વિચાર, બ્રહ્માજી વિચાર કરાવે 3 બુદ્ધિ છે, 3 બુદ્ધિને ઉપદેશ શું કરવો. એટલે બ્રહ્માજી શું કીધું, દ દ દ દ દ દ. એટલે ઇન્દ્રએ વિચાર કર્યો અમે બહુ ભોગ કરી રહ્યા છે અને એટલા માટે પરમ પિતા બ્રહ્માજી કહી રહ્યા છે થોડો દમહ, ઇન્દ્રિયો પર શું કરો, સંયમ રાખો. દમહ. પણ અસુરે વિચાર કર્યો અમે બહુ હિંસા કરી રહ્યા છે, દયા થોડીક શું કરવાની, લોકો પર દયા રાખો. પણ મનુષ્ય વિચાર કર્યો હું બહુ લોભ કરી રહ્યો છું, એટલે શું કરો, દાન કરો. દેવતાઓનું કલ્યાણ દમહથી છે, અસુરનું કલ્યાણ દયાથી, અને મનુષ્યનું કલ્યાણ શાનાથી છે, દાન. પણ આ જેટલું પણ દાન કરીએ એ પણ ભગવાન શું કે છે, મદર્પણમ. અર્જુન તું મને આપી દે. યત તપસ્યસી. 5 વસ્તુ ભગવાન કહે, યત કરોશી, યદશ્નાસી, યદ જુહોશી, દદાસી યત. પછી શું કહે છે, યત તપસ્યસી, આધ્યાત્મિક કર્મ. યત કરોશી યદશ્નાસી એ લૌકિક કર્મ છે. યદ જુહોશી એ શું છે, વૈદિક કર્મ છે. યદ દદાસી એ શું છે, સામાજિક છે. હવે ભગવાન કઈ ચર્ચા કરે, આધ્યાત્મિક કર્મ છે. યત તપસ્યસી, તું જે પણ તપશ્ચર્યા કરે, મદર્પણમ કુરુ, સંધ્યા વંદના, વેદ અધ્યયન. આપણે આ કરી રહ્યા છે તપશ્ચર્યા છે, જ્ઞાન યજ્ઞ કહેવાય. શાસ્ત્ર અધ્યયન પણ તપશ્ચર્યા જ છે. અગ્નિહોત્ર કર્મ કરીએ, સંધ્યા વંદના કરીએ, વ્રત કરીએ, ઉપવાસ કરીએ, આ બધા શું છે, યત તપસ્યસી. તો આ બધી વસ્તુ 7મા અધ્યાયમાં ભગવાન કહી ગયા. અત્યારે ભલે એમ કહેતા હોય કે અર્પણ કર, એ કેમ કહી રહ્યા છે, કારણ કે ભગવાન આગળ કહી ગયા. બલમ બલવતામસ્મિ, કામરાગ વિવર્જિતમ, બુદ્ધિમ બુદ્ધિમતામસ્મિ, તેજસ તેજસ્વિનામહમ. આ બુદ્ધિશાળીઓની બુદ્ધિ હું છું, તેજસ્વીઓનું તેજ હું છું.
તપઃ તપસ્વીનામ ચ, આ તપસ્વીઓનું તપ પણ કોણ છે? અર્જુન, હું છું. ત્યાં કઈ ગયા ભગવાન? બળવાનું બળ પણ હું જ છું, તેજ પણ હું જ છું, બુદ્ધિ પણ હું જ છું. તપશ્ચર્યા પણ કોણ છે? હું જ છું. આગળ કઈ ગયા તપ હું જ છું. એટલે ખરેખર આપણે જયારે તપશ્ચર્યા કરીએ ત્યારે બુદ્ધિ શું કરવાની? તપઃ તપસ્વીનામહમ, ભગવાન કે છે તપસ્વીઓનું તપ હું છું. મજાની વાત. ધારો કે અહીંયા ઘડિયાળ હોય, પ્રવચન પૂરું થાય પછી એમ કહું લે આ ઘડિયાળ લઈ જા, કહી શકું? કેમ નહીં કહી શકે? એ મારી છે જ નહીં. જો વિચાર, મારું હોય તો હું આપી શકું. ભગવાન આગળથી કહી કે આ તપ હું છું. તું શું આપવાનો ભગવાન? તમે શું આપો ભગવાન? કઈ નહીં. જો વિચાર, ખોટો અહંકાર કરીને બેઠા, મેં દાન કર્યું, મેં આટલા આપ્યા, મેં આટલી તપશ્ચર્યા કરી. ભગવાન કે છે જે પણ કોઈ તપશ્ચર્યા કરે એ હે કૌંતેય તત્કુરુષ્વ મદર્પણમ. અનેક પ્રકારની તપશ્ચર્યા છે. જો ચાંદ્રાયણ વ્રત છે, મૌન વ્રત, આ બધા વ્રત કહેવાય છે. મૌન વ્રત, શાસ્ત્ર અધ્યયન કરવું એ તપશ્ચર્યા છે. રોજ પૂજા કરવી, જપ કરવું, આ બધી તપશ્ચર્યા. મંત્ર, જો કંટાળો આવે ને તો મંત્ર લેખન કરવાનું. બેઠા બેઠા શું કરવાનું? હું બધાને એટલે કહું, કોઈ 24 કલાક શાસ્ત્ર અધ્યયન કરી શકે નહીં અને કોઈ 24 કલાક જપે કરી શકે. બેઠા બેઠા શું કરવાનું? મંત્ર લેખન એને કહેવાનું. સંતરામ મંદિરમાં એક કૂવો રાખ્યો છે લોકો, મંત્ર લેખનનો કૂવો કહેવાય. જે લોકો મંત્ર લેખન કરે ને પછી કૂવામાં શું કરી દે લોકો? આ મંદિર બાંધે ને ત્યારે પણ એવું કરવામાં. જો કોઈના ગામમાં મંદિર બનાવે ને તો ખબર હોય, મંદિર બનાવે તો એના પાયામાં પણ શું કરવાનું હોય? આ બધા પાસે મંત્ર લેખન કરાવે અને પછી એ નોટ હોય એ શું કરવાની હોય? ત્યાં પાયામાં મૂકવાની. જે ભગવાનનું મંદિર હોય એનો મંત્ર બધાને કહી દેવામાં આવે, બધા એ મંત્ર લખે અને પછી જયારે પેલો પાયો નાખવામાં આવે ત્યારે પાયામાં શું કરવામાં આવે? આ મંત્ર લેખનના પુસ્તક મૂકવામાં. ડોંગરે મહારાજની એક વિશેષતા હતી, એ કોઈને પણ કથાનો તારીખ ત્યારે જ આપે જ્યારે એ પતિ પત્ની 2 જણા 1.25 લાખ મંત્ર લખીને એમને આપે. શ્રી કૃષ્ણ શરણમ મમ એ 1.25 લાખ લખીને આપે ને પછી જ એમને તારીખ આપતા. કેમ? તમારે ભાગવત કથાનું શ્રવણ કરવું છે, થોડુંક તો ભગવાનની સેવા કરો, થોડીક તો ભગવાનની ભક્તિ કરો તો કંઈક ભાગવત ઉતરે. જો આ સમજ એમની શરત હતી. જો આ વિચાર, જ્યાં સુધી મંત્ર લેખન લઈને એમની પાસે જાવ નહીં ત્યાં સુધી એ તારીખ નહીં આપે. ગમે એવો પૈસા વાળો હોય ને પણ નહીં આપે. અને ત્યારે એવા પ્રમાણિક લોકો હતા. બાકી અત્યારે તો બધા બીજા પાસે લખાવી નહીં આપી આવે એવું આજકાલનું તો પૂછવાનું નથી. તપશ્ચર્યા આને શું કહેવામાં આવે? એનો અર્થ શું થયો? જે પણ કઈ છે, કર્મ છે, કર્મ ફળ છે, ઈષ્ટ કર્મ છે, આપૂર્ત કર્મ છે, તપશ્ચર્યા છે, આ બધું આપણે શું કરીએ? તત્કુરુષ્વ મદર્પણમ. અર્જુન, આ બધું તું મને અર્પણ કર. કેમ? કે આ બધું હું જ છું. એનો અર્થ શું થયો? આગળ મેં કહ્યું એમ આ બધામાં મમતાનો ત્યાગ. આપવાનો અર્થ શું થયો? આ બધામાં મમતાનો ત્યાગ થયો. આપણા દુઃખનું કારણ આ મમતા છે. સુનામી આવે ને આપણે દુઃખી થતા નથી. કેમ? આપણા કાકા મામા ત્યાં નથી. જો આ સમજ, આપણું કોઈ ત્યાં હોય ને તો આપણે દુઃખી થઈ જાય. એનો અર્થ શું થયો? સુનામી દુઃખી કરે કે પેલી મમતા દુઃખી કરે? તમને ભૂકંપ થયો આપણને શું ફરક પડે? કઈ નહીં. પણ આપણું ઘર જો ત્યાં હોય, મારું ઘર, જો આ સમજજો, મારું ઘર ત્યાં હોય અને ભૂકંપમાં તૂટી ગયું તો શું થઈ જાય? સુનામી કોઈને દુઃખી નહીં કરે, ભૂકંપ કોઈને દુઃખી નહીં કરે. કોણ દુઃખી કરે? આ મમતા દુઃખી. અને એટલે ભગવાન કે છે મદર્પણમ, છોડી દે. આ મારું મારું કરવાનું શું છે? છોડી દેવાનું. એટલે ભગવાન કે છે નિર્મમઃ નિરહંકાર શાંતિમધિ ગચ્છ. જીવનમાં શાંતિની ઈચ્છા હોય ને તો આ 2 વસ્તુ જ કરવી પડે. નિર્મમઃ નિરહંકાર. કોઈ વાતમાં અહંકાર કરવાનો નહીં અને કોઈ વાતની મમતા આ મારું છે કહેવાનું જ નહીં. એટલા માટે સંન્યાસીને કહેવાય એક સ્થાન પર 3 રાતથી વધારે રહેવાનું. કેમ? આપણી આદત જ છે. જો અહીંયા 7 દિવસ પ્રવચનમાં આવે ને, પેલો 2 દિવસ એક ખુરશી પર બેસે, પેલો 3જે દિવસ આવે ને ત્યાં જો બીજો કોઈ બેઠો હોય તો શું લાગે? અમારી ખુરશી પર બેઠો. અને 2 દિવસ તું એના પર બેઠો, એને તો શું થઈ ગયું? અને પછી કોઈની આગળ કઈ બોલાય નહીં એટલે પેલા બીજી જગ્યાએ જઈને બેસે પણ એની નજર તો ક્યાં હોય? આજે હું અહીંયા બેઠા બેઠા બધું જોવા. સમજો, આ માણસનો સ્વભાવ. 2 દિવસ કોઈ પણ વસ્તુ વાપરે એટલે શું થઈ જાય? મારું. મેં આગળ તમને કહ્યું હતું ને, આશ્રમમાં અમે પેલા 3.5 વર્ષ રહ્યા રૂમમાં. 3 દિવસ નહીં, પેલા 3 વર્ષ. એટલે પછી 1-2 વર્ષે આશ્રમ પર જઈએ ને એટલે પછી કોઈ પૂછે ને
કે હું આ રૂમ નો આ 135 માં છું, કે એ તો મારો રૂમ છે. અરે તારો એટલે ભગવાન શું કહે છે? નિર્મમઃ. શંકરાચાર્યજી એક જગ્યાએ કહે છે આ દેહ પણ મારો છે. બુદ્ધિ શું કરી દેવાની? છોડી. હું દેહ નથી અને દેહ મારો નથી. આ ભગવાને મને વાપરવા આપ્યો છે. આ દેહ ભગવાને બનાવ્યો અને મને શું કર્યો છે? આ રહેવા માટે આપ્યું. ભગવાને વાપરવા માટે આ શરીર મને આપ્યું છે, એનો ઉપયોગ હું સારી રીતે કરું. કેમ? જેવું આપણે એમ કહીએ ને ભગવાને મને આપ્યું છે, એટલે આ દેહની કિંમત શું થઈ જાય? ધારો કે પેલી પેન હોય ને, બોલ પેન, જો એને પ્રિન્સિપાલે એને બોલ પેન આપ્યું હોય તો એ શું માને? અમારા સાહેબે મને પેનની કિંમત હોય 200 રૂપિયા. જો આ સમજો. પણ કોણે આપી? સાહેબે આપી. તો એ પેનને પછી આપણે શું કરીએ? પેલો બરાબર સાચવી રાખે અને બરાબર સાચવીને વાપરે. એટલું જ નહીં, જેટલા આવે ને બધાને કે જો સાહેબે મને આ પેન આપ્યું. જો એક સામાન્ય પ્રિન્સિપાલ તમને કંઈક આપે અને તમે આટલું પ્રેમથી એને સાચવો છો, તો ભગવાને શું કર્યું છે? આ દેહ ભગવાને તમને આપ્યો, અમૂલ્ય. જો વિચારી, ભગવાને મને આ દેહ આપ્યો, ભગવાને મને 5 જ્ઞાનેન્દ્રિય આપી, ભગવાને મને 5 કર્મેન્દ્રિય આપી, ભગવાને મને મન આપ્યું, ભગવાને મને બુદ્ધિ આપી. કેટલું બધું ભગવાને મને આપ્યું. જો એટલા મળે તો આ જગતમાં મનુષ્યની બુદ્ધિ સિવાય બાકી કોઈ જગ્યાએ અસંતોષ છે જ નહીં. અને મનુષ્યની બુદ્ધિમાં એટલો બધો અસંતોષ છે કે એના જેવું કમ્પ્લેન બોક્સ બીજે ક્યાંય છે જ નહીં. માણસની બુદ્ધિ એટલે શું છે? પેલું કમ્પ્લેન બોક્સ છે ને, એ દેખાય ને પણ નથી. એ શું કરતો રે? એ ફરિયાદ કર્યા જ કરે. માતાજી આમ નથી, માતાજી પેલું નથી. એટલે પણ જે છે તે તો જોતું. અને એટલે ભગવાન અહીંયા કહે છે મદર્પણમ કરું, એટલે કે આ દરેક સ્થાન પરથી મમતાનો શું કરી દે તું? ત્યાગ. આ મારું છે છોડી દે. આ મને ભગવાને આપ્યું છે. કોઈ વ્યક્તિ આપણને વાપરવા આપે ને, ધારો કે કોઈકની ઓડી કાર છે. ઓડી એટલે 4 બંગડી. ગુજરાતી ભાષામાં શું કહેવાય? આ ગુજરાતી લોકો જાતના નામ પાડ્યા. સાંભળ, પેલો કંપની વાળો બિચારો સાંભળે ને તો અપઘાત કરી નાખ્યા. ઓડી ગાડી એટલે શું છે? 4 બંગડી. ધારો કે બહાર જાય અને એમ કહે કે આ ઓડી ગાડી હું તને 1 મહિનો વાપરવા આપું. તમે એને વાપરો, પણ વાપરવા કરતા એને સાચવો વધારે કે વાપરો વધારે? જો આ વિચાર છે. એટલે આપણે ગુજરાતીમાં વાક્ય છે, સાચવીને વાપરે. એમ ભગવાને આપણને આ સરળ, જો ગઈકાલ કીધું, આના જેવો ચમત્કાર બીજું કોઈ છે જ નહીં. આ મનુષ્ય શરીર જેવો ચમત્કાર આ જગતમાં બીજો કોઈ છે જ નહીં. અને આટલું સુંદર ભગવાને આપણને શરીર આપ્યું અને છતાંય આપણે ફરિયાદ કરવામાંથી ઊંચા જ નહીં. ભગવાન શું વિચારજો? એટલે જ ભગવાન હસતા રહે. એક ભાઈ મને કે આ ભગવાન મંદિરમાં બેઠા બેઠા હસ્યા કરત. મેં હસે નહીં, બીજું કરે શું? તારા પરાક્રમ જ એવા છે, ભગવાનને હસવું જ પડે. જો આટલું સરસ મજાનું શરીર ભગવાને આપ્યું, આટલી સરસ મજાની બુદ્ધિ ભગવાને આપી. એ બુદ્ધિનો આપણે ઉપયોગ કરીએ. પણ ભણે ગણે નોકરીએ લાગે ને, એકવાર એક સેટ થઈ જાય પછી બુદ્ધિ પણ શું થઈ જાય? તાળું મારીને ચાવી ફેંકી દેવાની. અને એટલે ભગવાન કહે છે મદર્પણમ. મદર્પણમ નો અર્થ થાય કે આ મારું નથી. આ મમતા બુદ્ધિનો ભગવાન કહે છે અર્જુન, આ સર્વત્ર તારે શું કરવાની જરૂર છે? આ મમતા બુદ્ધિનો ત્યાગ કરવાનો. જેટલી તમારી મમતા ઓછી થશે ને, એટલો જ તમારું દુઃખ પણ ઓછું થઈ જાય. તમારા દુઃખનું કારણ આ મમતા છે. અર્પણ બુદ્ધિથી મમતાનો ત્યાગ કરો. મમતાનો ત્યાગ કરવો એને વૈરાગ્ય કહેવાય. જા સાંભળજો બરાબર. મમતાનો ત્યાગ કરવો એને શું કહેવાય? વૈરાગ્ય. આ મારું નથી. અને વૈરાગ્ય આ મારું છે એમ કીધું શું કહેવાય? આસક્તિ, રાગ. આ મારું નથી, મને આપ્યું છે. વૈરાગ્ય. મમતાના ત્યાગનું નામ શું છે? વૈરાગ્ય. અને વૈરાગ્ય આવે ને તો પછી બાકીનું બધું સરળ છે. મનુષ્યને આ દ્રઢ વૈરાગ્ય કરવામાં જ વાર લાગે છે. એક વાર વૈરાગ્ય થઈ ગયો પછી બ્રહ્મ જ્ઞાન સરળ. અને એટલે ભગવાન કહે છે અર્જુન, તો બધું મને અર્પણ કરી દે. આ સર્વથી મમતા નો ત્યાગ કરી દે. વૈરાગ્ય કેળવી દે. એક વાર વૈરાગ્ય અર્જુન કરી દીધું પછી શું થાય? એટલે ભગવાન આગળના શ્લોકમાં કહે છે એવમ પૂર્વતઃ તવ યદ ભવતી તત્શૃણુ. આવું કરવાથી, એવમ પૂર્વતઃ, આવું જે કરનાર છે એને સાથે શું થાય છે? કે હું અર્પણ નહીં કરું ચાલે કે નહીં? અને હું અર્પણ કરું મને શું? મનુષ્યની બુદ્ધિ જેવી, લાલો લોભ વગર લોટાય નહીં. એને કંઈક તો લોભ આપવો જ પડે. એટલે શંકરાચાર્યજી પોતે જ પેલો પ્રશ્ન ઉઠાવે. એવમ પૂર્વતઃ તવ યદ ભવતી. આ પ્રકારથી તમને બધું અમે દાન કરી દઈએ, પણ અમને શું લાભ થાય? શું થાય?
યદ ભવતી તત્ શૃણુ. એ કહું છું અર્જુન, પૂછવાની જરૂર નથી. અર્જુન પૂછે પહેલા જ ભગવાન શું કરે છે, એનો જવાબ આપી દે. ભગવાન શું કહે છે, શુભાશુભ ફલૈહિ એવં મોક્ષ્યસે કર્મ બંધનૈહિ. મમતાનો ત્યાગ કર્યો, વૈરાગ્ય થયો, તો એનો ફળ શું છે, મોક્ષ છે. તને મોક્ષની અવશ્ય પ્રાપ્તિ થશે. પણ કે શાનાથી મોક્ષ મળશે? આજકાલ તો લોકોને મોક્ષની ચર્ચા કરીએ ને તો પેલો ભાગે. એક ભાઈ મને કે તમે વેદાંત કેમ ભણાવો? મોક્ષ પુરુષાર્થ. કે મને તો મોક્ષની ઈચ્છા જ નથી. ભાઈ તારા માટે વેદાંત નથી. એને મોક્ષની ઈચ્છા એટલા માટે નથી કે બંધન શું છે એને ખબર નથી. બંધન ખબર નથી એટલા માટે. એ બંધનની જો સમજ એના મનમાં આવી જાય તો મોક્ષની ઈચ્છા અવશ્ય થાય. અને ખરેખર બંધન શું છે? જો હું નથી કહેતા, ભગવાન જ કહે છે. ખરેખર બંધન કયું છે? કર્મ બંધનૈહિ મોક્ષ્યસે. જો જે વારંવાર કહું છું, આપણે કર્મમાં બહુ રુચિ છે. આ જાત્રા કરીને, પેલી જાત્રા કરીને, આ સેવા કરીને, આ જપ કર્યો ને આ યજ્ઞ કર્યો. આવી શુભ અશુભ, આ શુભ કર્મ, પુણ્ય કર્મમાં આપણને બહુ રુચિ છે. એટલે ભગવાન કે છે આ પુણ્ય કર્મ હોય એટલે કે શુભ. શુભ એટલે શું છે? જે ઈષ્ટ છે, આપણને ગમે છે, આપણા માટે કલ્યાણકારી છે, આપણા માટે મંગળકારી છે. અશુભ એટલે અનિષ્ટ. શુભ અશુભ ફલૈહિ. પણ શુભ અને અશુભ ફળ જે છે, પાપ અને પુણ્ય જે છે, એ ક્યાંથી આવે? કર્મ બંધનૈહિ. હું એટલે કહું, કર્મ તમને બંધન રૂપ લાગુ. તો માતાજી નોકરી છોડી દે, ધંધો પાણી છોડી દઈએ, છોડી દે. હું ના પાડું જ નહીં, જા છોડી દે. પછી શું કરવાનું? ગીતાનો પાઠ કરો. ગીતાનો પાઠ કરતા કરતા ઊંઘી જાય. ભગવાન શું કહે? આ કર્મ જ બંધન છે. કર્માણી એવ બંધનાની. કર્મ જ બંધન છે. જો વિચાર, એ કર્મમાં જ બંધન આવવું જોઈએ. આ બંધન લાગવું જોઈએ આપણને. પછી શુભ કર્મ હોય કે અશુભ કર્મ હોય. કેમ? વર્ષો પહેલા બન્યું હતું આરબ દેશમાં. આપણે ત્યાં જે બધા મુસલમાનો જે છે ને, બધા ફાયદા લેવાની વાત કરે ને, તો એ લોકોના ધર્મ પ્રમાણે એ બધા ફાયદા લેવાની વાત કરે. પણ એમાં ધર્મ પ્રમાણે જો એ લોકોને ગુનાનો જો સજા કરવા માંડે, બધા બંધ થઈ જાય. સમજ? એ લોકોના ધર્મમાં જે લખ્યો એ પ્રકારે જો એ લોકોને ફાયદો આપવાનો હોય, તો એ લોકોના ધર્મમાં જે સજા કરી છે શું કરવું જોઈએ? કરવી જ જોઈએ સજા. જો સમજજો, હકીકત છે, નિયમ છે એવો. ચોરી કરે એનો હાથ કાપી જ નાખવામાં આવે, અને ખૂન કરે તો એને શું કરવાનું હોય? મારી જ નાખવાનો હોય. જો પેલા રાજકુમારે કોકની સાથે ઝઘડો કર્યો અને પેલાને મારી નાખ્યો ગુસ્સામાં. જો સત્ય હકીકત. હવે રાજકુમારે પેલાને વગર વાંકે મારી નાખ્યો અને એના માતા પિતાએ ફરિયાદ કરી, એટલે રાજકુમારને પણ શું થઈ ગયું? ફાંસીની સજા. પણ એ રાજકુમારને એટલે, અને એ લોકોને ત્યાં બધા સાંકળથી જ પકડે. જો પણ એ રાજકુમાર એટલે સોનાની સાંકળથી લઈ જાય. રાજકુમારને લોખંડની સાંકળ નહીં હોય. શું હોય? સોનાની સાંકળ હોય કે લોખંડની. બંધન તો શું છે? બંધન. પછી કે એને મારી નાખવાનો, તો કે સોનાની તલવારથી મારવા. પણ મળ્યો તો સોનાની તલવાર કે લોખંડની? મરવાનો તો છે જ. એમ શુભ કર્મ હોય કે અશુભ કર્મ હોય, છેવટે એ કર્મ કેવું છે? બંધનકારી. અશુભ કર્મ તમને પાપ આપે છે, એ પાપથી તમારે નરકાદી દુઃખ ભોગવવા પડે. પેલું શુભ કર્મ તમને પુણ્ય આપે છે, તો પુણ્યથી પણ શું કરવાનું છે? સ્વર્ગલોક મળશે. જો અહીંયા જોઈ ગયા આપણે, ધારો કે પણ સ્વર્ગલોકમાં ગયો તે શું છે? તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. પાછું ત્યાં કેમ? કે કર્મ સ્વયં અનિત્ય છે, એટલે એ અનિત્ય કર્મનું ફળ પણ શું હોવાનું? અનિત્ય જ હોવાનું. અને એટલે ભગવાન કહે છે શુભ શુભ ફલૈહિ એવ કર્મ બંધનૈહિ. શુભ કર્મનું ફળ પુણ્ય છે, અશુભ કર્મનું ફળ પાપ છે. આ બંને કેવા છે? કર્મ બંધનૈહિ. કર્માણી એવ બંધન. આ કર્મ જ બંધન છે. જો ખરેખર તમને જે બાંધનાર છે શું છે? આ કર્મ તમને બાંધી રહ્યું. અને એટલે ભગવાન કહે છે જે આ પ્રકારથી મમતાનો ત્યાગ કરે છે એને ફળ શું મળે છે? કર્મ બંધનથી એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. કર્માણી એવ બંધનાની તૈહિ કર્મ બંધનૈહિ એવ મત સમર્પણમ કુર્વન મોક્ષ છે. મને જે અર્પણ કરે છે એને આ કર્મના બંધનથી મોક્ષની પ્રાપ્તિ. કર્મ જે બંધન છે, કર્મફળ તો પછીના સંસાર પછીના સંસારી પછી. બંધનનું જે કારણ શું છે? આ કર્મ છે. અને એટલે ભગવાન પછી કહે છે સંન્યાસ યોગ યુક્તાત્મા.
એ કોણ છે? એને બધું અર્પણ કરી દીધું, બધો ત્યાગ કરી દીધો છે. એટલા માટે કોણ છે? સંન્યાસ યોગ યુક્ત. ભલે એને કેસરી કપડા પહેર્યા નથી, રુદ્રાક્ષની માળા પહેરી નથી, જટા ધારણ કરી નથી, પણ એને આ સર્વ મને અર્પણ કર્યું છે અને એટલા માટે એ ત્યાગ કરી રહ્યો છે. એટલે કોણ છે? સંન્યાસ યોગ યુક્તાત્મા. સંન્યાસનો અર્થ જ છે ત્યાગ કરવો. જો હું વારંવાર એટલે કહું, તમે એમ માનતા કે આ કપડા પહેરે એટલે શાંતિ, પહેરી જુઓ પછી ખબર પડે. કપડા પહેરવાથી કે શાંતિ મળે નહીં, આ સમજો. કપડા પહેરે પછી 10 ઘરની દાળ ખાવી પડે, ખાઈ જો એટલે ખબર પડે. રોજ મારી સાથે ભિક્ષામાં આવો ને એટલે બધી ખબર પડી જાય. જે બનાવીને લાવે એને શું કરવાનું હોય? સરસ જ છે એમ જ કેવાનું. સ્વામીજી કે સરસ નહીં કે તો બીજી વાર ભિક્ષા મળે નહીં. એટલે ભગવાન કહે છે કે જે સર્વ મને અર્પણ કરે છે કોણ છે? સંન્યાસ યોગ. તો ખરેખર સંન્યાસ યોગ આ છે. કેસરી કપડા પહેરવા સંન્યાસ જીવન છે, એ જીવન શૈલી છે. જો આ કેસરી સંન્યાસ ગ્રહણ કરવું એ સંન્યાસ શું છે? એક જીવન શૈલી છે. અને એ જીવન શૈલી જો આપણા માટે અનુકૂળ હોય તો એ સંન્યાસ આપણા માટે બરાબર છે. પણ જો એ જીવન શૈલી આપણા માટે અનુકૂળ નથી અને ધારો કે જો સંન્યાસ ગ્રહણ કરી લીધો તો એ જ જીવન શૈલી આપણા માટે શું બની જાય? 5મા અધ્યાયમાં જોઈ કે સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમ આપતું અયોગત યોગયુક્ત મુનિર્બ્રહ્મ અચિરેણાધિગચ્છતિ. અયોગત કર્મયોગની ભાવના જેને કેળવી નથી અને એને જો સંન્યાસ ગ્રહણ કરી લીધો તો એ સંન્યાસ જીવન એને માટે શું થાય? અયોગત દુઃખમ આપતું. કર્મયોગ એટલે 2 જ વસ્તુ છે. કર્મમાં ઈશ્વરાર્પણ બુદ્ધિ, કર્મફળમાં પ્રસાદ બુદ્ધિ. એ જ ભગવાન અહીંયા કહી રહ્યા છે, મદર્પણમ કુરુસ્વ. ઈશ્વરાર્પણ બુદ્ધિ કેળવવી પડે અને જીવનમાં જે બની રહ્યું છે એના પ્રત્યે મનમાં શું હોવું જોઈએ? પ્રસાદ બુદ્ધિ. અને જ્યાં પ્રસાદ બુદ્ધિ છે તો ભગવાન શું કહે છે? પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ યસ્ય ઉપજાયતે પ્રસન્ન ચેતસઃ. પ્રસાદ બુદ્ધિનું ફળ શું છે? પ્રસન્ન ચેતસઃ. આપણા મનમાં એ પ્રસન્નતાની ભાવના છે. આ આપણે તાપ પડે તોય દુઃખી, વરસાદ પડે તોય દુઃખી, ઠંડી પડે તોય દુઃખી, ઠંડી નહીં પડે ને તોય દુઃખી. જા એને શું કહેવાય? આપણે દુઃખી રહેવાની આદત પડી ગઈ. જાય દુઃખી રહેવાની શું છે? આદત પડી. પેલો ગમે એટલું કે ને એને બુદ્ધિમાં ફરિયાદ હોય જ. અને એટલે ભગવાન શું કહે છે? પ્રસન્ન ચેતસઃ. આવું પ્રસન્ન ચિત્ત હોય ને એ પછી સંન્યાસ ગ્રહણ કરે ને તો એ સંન્યાસ જીવન શૈલી એને માટે યોગ્ય. પણ મનમાં જ અનેક પ્રકારની ફરિયાદો હોય, મનમાં જ અનેક પ્રકારના દુઃખ હોય અને પછી એ સંન્યાસી બને. આ બધા જે કૌભાંડ બહાર પડે છે ને મહાત્માઓનું, કેમ બહાર પડે છે? અયોગત. એ દુઃખી થાય, બીજાને શું કરી રહ્યા છે? દુઃખી જ કરે. યોગયુક્ત મુનિર બ્રહ્મ અચિરેણાધિગચ્છતિ. પણ જે યોગયુક્ત છે, જો એ શબ્દ અહીંયા છે, સંન્યાસ યોગ યુક્તાત્મા. ક્યાંય મમતાની ભાવના, કોઈ વસ્તુમાં મારી છે કહેવાનું જ નહીં. જો આ સમજ, આ મારી કહે ને એટલે પેલી જવાબદારી વધે. મારું કહેવાનું, કોઈનું સ્કૂટર વાપરીએ ને મારું સ્કૂટર વાપરીએ. પેલો ભાડેના ઘરમાં રહેતો હોય, પેલો નિરાંતે રહેતો હોય. જો આ સમજ, ભાડેના ઘરમાં રહે. જો આ વિચાર છે. પણ થોડા પૈસા ભેગા થાય એટલે વિચાર કર્યો ચાલો આ ઘરમાં આપણે 5 વર્ષથી રહીએ છીએ, શું કરીએ? ઘર લઈ લઈએ. એટલે પેલા માલિકને કે હું આટલા તમને આપું, બાકીના આટલા પછી આપી દઈશ. આ ઘર તમે મને આપી દો, હું તમારું વેચાતું લઈ લઉં. એ જ્યાં સુધી ભાડેના ઘરમાં રહેતો હતો ત્યાં શાંતિથી રહેતો હતો. જો આ જે દિવસે નક્કી કર્યું આ ઘર મેં લીધું અને પેલું ઘર લીધું ને પછી બધું દેખાય. શું દેખાય? આ પગથિયું તૂટેલું છે, આ દિવાલમાં તડ પડે, અત્યાર સુધી એને દેખાતું જ નતું. જો આ બારી વાંકી છે, આ નળ બરાબર નથી, આ ટ્યુબલાઇટ બદલાવાની, બધું પછી બદલાવાનું આવી જાય. ક્યારે? પણ ભાડેના ઘરમાં રહેતો શું હતું? જે છે શું કરી લેવાનું. પણ જ્યાં પેલું મારું થયું એટલે પછી શું થાય? આ ભગવાને મને રહેવા આપ્યું. જો આ વિચાર છે, બસ આટલું જ વિચાર. સંન્યાસ યોગ યુક્તાત્મા એ કોણ છે? સંન્યાસ યોગથી યુક્ત આત્મા. એટલે શંકરાચાર્યજી કહે છે સંન્યાસ યોગો નામ સંન્યાસ સૌ મત સમર્પણતયા કર્મત્વાત યોગ. આ બધા કર્મ મને અર્પણ કરી દીધા છે. આવો સંન્યાસથી યોગથી જે યુક્ત છે, અસૌ તેન સંન્યાસ યોગેન યુક્ત આત્મા અંતઃકરણમ યસ્ય. જેનું અંતઃકરણ આવા સંન્યાસ યોગથી યુક્ત બનેલું. સંન્યાસ યોગ યુક્તાત્મા વિમુક્ત. એને મોક્ષ મળશે. પણ એ મોક્ષ કોને કારણે મળે છે? સંન્યાસ યોગ યુક્તાત્મા. હેતુમત વિશેષણ જો શાસ્ત્રમાં એને કહેવાય.
કોઈ પણ વિશેષણ જે હોય એની પાછળ જો કોઈ હેતુ રહેલો હોય તો એને હેતુમદ વિશેષણ કહેવાય. જો હું તમને દ્રષ્ટાંત, અર્જુન જયારે ભગવાનને એમ કે છે કથમ ભીષ્મમહમ સંખ્યે દ્રોણમ ચ મધુસૂદન ઈશુભિ પ્રતિયોત્સામે પૂજાર્હૌ અરિસૂદન, તો પેલો ભગવાનને બે નામના સંબોધન કરે છે, મધુસૂદન અરિસૂદન. તો એ ભગવાનનું જે એને વિશેષણ મધુસૂદન એવું જે ભગવાનનું સંબોધન કર્યું એની પાછળ હેતુ રહેલો કે ભીષ્મમહમ સંખ્યે દ્રોણમ ચ, સંખ્ય એટલે યુદ્ધમાં ભગવાન આ ભીષ્મ પિતામહ છે જેના ખોળામાં અમે રમ્યા છે, જેના ખોળામાં અમે વાંચતા લખતા શીખ્યા છે. આ દ્રોણાચાર્ય છે જેને અમને ધનુર્વિદ્યા શીખવી છે. અને ભગવાન તમે તો કોણ છો? મધુસૂદન, તમે તો મધુ અને કૈટપ નામના રાક્ષસને મારવા વાળા છો. મારી સામે મધુ કૈટપ રાક્ષસ નથી, મારી સામે કોણ છે? ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય છે. આમ ભગવાનને આડકત રીતે શું કહેવા માંગે? મારી સામે તમે પેલા રાક્ષસને માર્યો કારણ કે એ રાક્ષસ હતો, મારી સામે રાક્ષસ નથી ઉભા, મારી સામે કોણ છે? ભીષ્મ પિતામહ છે, દ્રોણાચાર્ય. કથમ ઈશુભિ યોત્સ્યામિ, એમની સામે હું આમ તીરથી કેવી રીતે લડી શકું? કેમ? અરિસૂદન, તમે તો કોણ છો? શત્રુને મારનારા છો, મારી સામે શત્રુ નથી ઉભા. અને હેતુમત સંબોધન છે, એની પાછળ શું છે? પેલો હેતુ કારણ રહેલું છે. એ ભગવાન પણ અહીંયા જયારે કે છે સંન્યાસ યોગ યુક્તાત્મા, આ હેતુ છે. જો એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. કેમ થાય છે? સંન્યાસ યોગ યુક્તાત્મા, કારણ કે સંન્યાસ યોગથી યુક્ત છે અને એટલા માટે શું થાય છે? વિમુક્ત. મોક્ષની એને અવશ્ય પ્રાપ્તિ અર્જુન થાય છે. બંધન કર્મ બંધન જીવન એવ, આ જીવન એવ એટલે કે આ જીવનમાં જીવતા જીવત જ એને કર્મના બંધનથી મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થાય છે. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહેશાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत्. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतंगमय. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.